હેલો ગાઈઝ, આજે હું એક વિડીયો બનાવવા જઈ રહી છું જેનું નામ છે મેંગો સાલ્સા. કેરીની સિઝન શરૂ થાય છે અને મારા ઘરમાં ડિમાન્ડ ચાલુ થઈ જાય છે મેંગો સાલ્સા બનાવવાની. તો આ એક મેંગો સાલ્સા એક એવું પાર્ટી સ્ટાર્ટર છે કે જે તમને નાની મોટી કે ગમે ત્યારે ભૂખ લાગી હોય અને તમે તેને બનાવીને ખાઈ શકો. આમાં કોઈ ગેસનો ઉપયોગ આપણે કરતા નથી. આ એમનેમ જ આપણે કેરીને બધું સુધારીને બનાવવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને તેની સામગ્રી એટલે કે ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવવા જઈ રહી છું. અહીંયા આપણે કેરી સુધારીને લીધી છે. પછીથી તીખાસ માટે આપણે લીલું મરચું લઈએ છીએ. એક કેરી સુધારી છે મેં. પછી અહીંયા આપણે એક ટમેટું સુધાર્યું છે. ક્રન્ચીનેસ માટે મેં અહીંયા ખરાબી લીધા છે 2 ચમચી જેવા, અને ઉપરથી આપણે થોડાક ધાણા એટલે કે કોથમેરી છાંટીશું. અહીંયા આપણે એમાં સંચર પાવડર થોડુંક નાખીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર. હવે અહીંયા આપણે આ કેરી સુધારેલી હતી તેને આપણે લઈએ છીએ. પછીથી આપણે તીખાસ માટે અહીંયા મરચું નાખીશું. અહીંયા આપણે ટમેટાં નાખીશું. આ આપણે ખરાબી નાખીએ છીએ ક્રન્ચીનેસ માટે. પછી થોડાક ધાણા સ્પ્રિંકલ કરીશું. અહીંયા હું 5 ચમચી જેવું મીઠું નાખું છું. 5 ચમચી આપણે સંચર કાલા નમક નાખીએ છીએ. એ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો. 2-3 આપણે ફુદીનાના પાન લઈએ છીએ. હવે આપણે અહીંયા બધાને મિક્સ કરીએ છીએ. અહીંયા આપણે આ સર્વિંગ બાઉલમાં લઈએ છીએ. તો અહીંયા આપણું મેંગો સાલ્સા રેડી છે. તો હું તમને ખાઈને બતાવવા જઈ રહી છું. ઓકે ફ્રેન્ડ્સ, મસ્ત છે, એકદમ ફાઇન અને ટેસ્ટી છે, બહુ જ સરસ બને છે. તો તમે પણ આ રીતે બનાવી અને ઘરમાં બધાને ખવડાવો તો એનો આનંદ માણી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.